અરવલ્લીના મોડાસા શહેરમાંથી ગુજરાત એટીએસને મોટી કાર્યવાહી કરીને અલ-કાયદા મોડ્યુલ સાથે જોડાયેલા આતંકીની ધરપકડ કરી છે। અરવલ્લીના મોડાસા શહેરમાંથી ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરીને અલ-કાયદા મોડ્યુલ સાથે જોડાયેલા આતંકીની ધરપકડ કરી છે। એટીએસ દ્વારા મોડાસામાંથી સૈફુલ્લાહ કુરેશી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે મોડાસાની એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો। સૈફુલ્લાહ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહીને અલ-કાયદાના મોડ્યુલ પર કામ કરતો હોવાનું સામે આવ્યું છે। એટીએસની જિલ્લાભરમાં અને ખાસ કરીને રાજસ્થાન ગુજરાત બોર્ડરના જિલ્લાઓમાં સઘન સર્ચ ઓપરેશન બાદ આ સફળતા મળી છે। કુરેશી અમીર છે ને મને અમોને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરાબર। તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નહોતો કરતો। એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। બસ ના કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। ના કોઈ નહીં, કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો। હા, એટીએસ ઓફિસર આવ્યા અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પરથી। એ રજાડી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું બસ સારી એ 1.5 વર્ષથી। હા રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ બસ।